શું કહેશો? જે વિવાદિત ટિપ્પણી જે જલારામ બાપાને લઈને કરવામાં આવી હતી તેને લઈને શું કહેશો? જય જલારામ, જય રઘુવીર. હું કૃણાલ ગંગદેવ. હવે કહેવાનું એવું છે કે આજે જ્ઞાન પ્રકાશ સ્વામી, આજે સ્વામી કહેતા શરમ આવે. અને અગાઉના પણ દિવસોમાં, આગલા દિવસોમાં પણ ઘણા લોકો એવું બોલેલા, ઘણા સ્વામીઓ જે સ્વામીઓ છે જ નહીં એમ, આજે અમને બોલતા પણ શરમ આવે છે કે બોલ્યા. આની પહેલા એક વખત નાગબાઈ માતાજી વિશે બોલ્યા હતા, આજે લેડીઝને જોતા નથી, આ ટકલાઓ તમે તમારી શાન માર્યો. અમે બીજું કાંઈ, અમે સ્વામિનારાયણ સંપ્રદાયથી અમને કોઈ તકલીફ જ નથી, અમને ભગવાનથી કોઈ દોષ જ નથી, પેલો કોઈ વિવાદ જ નથી. અમને જે આ જે લુખાઓ ઘરી ગયા છે એનાથી અમને તકલીફ છે. આજે કે કહેવાનો મતલબ એ છે કે આજે દ્વારકા વિશે બોલ્યા હતા કે દ્વારકામાં જે ઠાકોરજી છે, જે દ્વારકાવાળો, એ કે કૃષ્ણ ભગવાન ભગવાન નથી, એ ગોવાળીઓ છે. ગોવાળીઓ નથી તો ટેટી આંગળી પર પર્વત કોણે ઉપાડ્યો હતો? તમારા પપ્પા આવ્યા હતા? આ મારો પ્રશ્ન છે. હા, હવે 24 કલાકનું અમે ટાઈમ હજી આપ્યું છે. 24 કલાકમાં વીરપુર આવી દંડવત કરી અને જે પુસ્તકમાંથી ત્યાં વાંચ્યું છે તે જ તમે નહીં કહું. આજે આખા રોષ, આજે 18 વર્ષના જે આ વસ્તુની પેલી થઈ છે, આજે વીરપુર જલ્યો કે જોગી કહેવાનો કે વીરપુરના પાદરમાં ભગવાનને ભોઠપ પડાવી, એ જોગી જલિયાણ તે તો હરીને ડગલા પાછા ભરાવે. એ જોગી જલિયાણ આજે એમ કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના પેલાથી આ ચાલે છે. અરે તમે એક વખત ખાલી મંદિરમાં તમે તમારો આ તમારો જે 50 રૂપિયાની 3 લાડુડી તમે આપો છો, એ એક વખત બંધ કરી દો, એક વખત ફ્રીમાં સદાવ્રત તમે ચાલુ કરી દો. મારું એટલું કહેવાનું છે, ફ્રીમાં સદાવ્રત તમે ચાલુ કરી દો. આજે વીરપુરની અંદર, આજે વિશ્વ લેવલની અંદર એક જ એવું મંદિર છે કે જ્યાં 5 રૂપિયા પણ, તમારો 5 પૈસા પણ લેવાતા નથી. આજે એવું મંદિર તમે જો, 50 રૂપિયાની 3 લાડુડી, જમવાના તો કે 100 રૂપિયા થાળીના. કાં ભાઈ સેવાનું શું? આ શું છે? એટલે આ જ્ઞાન પ્રકાશ સ્વામી નહીં, આ અજ્ઞાન છે. આને એનો ભગવો ઉતારો. અને કયો કે તું હવે સંસારમાં આવી જા, સંસારનો નિયમ તારે શીખવો હોય તો તું અમારી પાસે આવી જા, અમે તને સંસારનો નિયમ શીખવાડીએ તારે કેમ રહેવું. આ સંસારમાં કેમ રહેવું તને ખબર ન પડતી હોય તો તું આવી જા, અમે તને શીખવાડીએ. ભાઈ, તું ભાઈને કહેવાને પણ લાયક નથી, બરોબર છે? એટલે કહેવાનો મતલબ એ છે કે તું તારી ઓકાતમાં રહે. હજી 24 કલાકનો સમય છે તારી પાસે. બાકી 24 કલાક પછી જો તું 25મી કલાકે આવ્યો અને જો સમાધાન થઈ ગયું તો 26મી કલાકે અમારો પર્સનલી તારી હારે તકલીફ રહેશે. અને 24 કલાક પછી 25મી કલાકે ઉગ્ર આંદોલનની તૈયારી રાખજે. ઓકાતમાં રહેજે. જય જલારામ, જય રઘુવીર, જય શ્રી રામ.